હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સો આજનો ટોપિક છે પાણીપુરી. તો મેં ચણા છે આખી રાત સોક કરીને રાખ્યા હતા અને બટેટા અને ચણા હવે સાથે બંને બાફી દઈશ. બાફી કુકરમાં 2-3 સીટી થવા દઈશ બરોબર, એટલે ચણા છે એકદમ પોચા પડી જાય અને બટેટાની સાથે જ બાફવા માટે મૂકી દઈશ. પછી બંનેને સાથે આવી રીતે કાઢી બટેટાની છાલ વ્યવસ્થિત રીતે કાઢી અને પછી બધું જ મસાલો નાખી દેવાનો. ચટણીને મીઠું જ નાખ્યું છે અમે અને ધાણા નાખ્યા છે. સો હવે પછી ફુદીનાનું પાણી બનાવવાનું છે. તો ફુદીના જોઈશે, લસણ, આદું અને ધાણા. તમે મરચાં પણ એડ કરી શકો જો તમારે તીખું પાણી કરવું હોય તો, બટ અમે તીખું નથી કર્યું, આ સાદું કર્યું છે કેમ કે અમને આવું ફાવતું હતું એટલે. પછી એક બીજું મમ્મી ખબર નહીં બહારથી આવું ધાણા પાણીપુરી નો પેસ્ટ છે, એ ધાણા અને ફુદીનાનો પેસ્ટ છે ક્યાંકથી લાવ્યા હતા. એમાં એવું લખ્યું હતું કે કોલ્ડ વોટર હોય એ તમારે 1 લીટર આ પેસ્ટ સાથે એડ કરવાનું. તો અમે એ પણ એડ કરી જોયું, બહુ સરસ પાણી હતું. ત્યારબાદ અમે આ હોમમેડ પૂરી છે, જે મતલબ બહારથી પૂરી લાવ્યા જ નથી, બધું જ ઘરનું, બધું જ A to Z ઘરનું. ખાલી આ જે પેસ્ટ છે એ એક જ બહારની છે અને આવી રીતે પૂરી છે એ પણ હોમમેડ છે અને એ પણ ઘઉંના લોટની, એવું નથી કે મેંદાનો લોટ છે. સો જે ઘઉંના લોટની પૂરી આ રીતે છે, એને આવી રીતે તેલમાં ફ્રાય કરી મસ્ત મસ્ત એકદમ ગોળ ગોળ થઈ જાય છે, એને આપણે પાણીપુરીમાં યુઝ કરવાની છે. સી હાઉ બ્યુટીફુલ, બહુ ટેસ્ટી લાગે છે. શું છે, આ આપણી પાણીપુરીની રેસીપી તૈયાર, જેમાં એક બહારનું પાણી છે, એક ઘરનું પાણી છે અને સમારેલી ડુંગળી છે અને સેવ છે એ પણ ઘરની છે. સો ચાલો બધા જમવા. થેન્ક યુ ફોર વોચિંગ.